નમસ્કાર, હું કોમલ પરમાર 181 મહિલા હેલ્પલાઇનમાં એક કાઉન્સિલર તરીકેની ફરજ બજાવું છું। 181 મહિલા હેલ્પલાઇન 24 કલાક કાર્યરત સેવા છે। આવનારી નવરાત્રિ પર્વ દરમિયાન આપ સૌને નવરાત્રિની શુભકામનાઓ। નવરાત્રિ દરમિયાન આપને મહિલાઓ માટે રાખવામાં આવતી જરૂરી સાવચેતી છે, જે એક મહિલાઓ માટે છે। અજાણી વ્યક્તિ સાથે મોબાઈલ નંબરની આપલે કરવાનું ટાળો। અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરવામાં સાવચેતી રાખવી। અજાણી વ્યક્તિ દ્વારા આપવામાં આવતા ઠંડા પીણા ટાળવા। સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચયમાં આવેલા લોકો સાથે મુલાકાત કરવાનું ટાળો। જો કોઈ વ્યક્તિ દ્વારા આપણનો પીછો કરવામાં આવે છે તો અજાણ્યા વ્યક્તિને કોઈ પણ આપણને જાણ થાય છે તો પોલીસની કાં તો 181ની હેલ્પલાઇન પર કોલ કરી આપને મદદ લઈ શકો છો। રાસ ગરબામાં રમવામાં આપણે પોતાના પરિચિત વ્યક્તિઓ કાં તો પરિવાર સાથે જ રમી શકાય છે। નિયમિત સમયે ઘરે પાછા ફરવું અને કોઈ પણ અજાણી વ્યક્તિ દ્વારા મુસાફરી કાં તો લિફ્ટ માગે છે તો લિફ્ટ ન લેવી જોઈએ। 181 મહિલા હેલ્પલાઇનમાં ગરબા રમવા માટે આપણે નાઇટના સમયમાં જતા હોય તો કોઈ પણ મુસાફરી કાં તો કોઈ બી મુશ્કેલી લાગે છે તો 181 કાં તો 100 નંબર ઉપર કોલ કરશો તો તાત્કાલિક તમને મદદ મળી રહેતી હોય છે।